વાત હવે ડીઝલ ન મળવાથી અગરિયાઓને થઈ રહેલા નુકસાનની કરીએ। ડીઝલ ન મળતા મીઠા ઉદ્યોગને આર્થિક નુકસાનનો કોંગ્રેસનો છે આક્ષેપ। ડીઝલની અછતથી મીઠું પકવતા લોકોની આજીવિકાને અસર। કચ્છ નાના રણમાં 3500થી વધારે અગર, 50,000 લોકોને અસર। 60 લાખ ટન મીઠું પાકી તૈયાર પણ ડીઝલના અભાવે મુશ્કેલી। જો વરસાદ પડે તો અગરિયાઓને 250 કરોડનું નુકસાન થવાનો દાવો। ટ્રાન્સપોર્ટરો મીઠું ખસેડવા અગરિયા પાસે માંગી રહ્યા છે ડીઝલ। અગરિયાઓને ડીઝલ ઉપલબ્ધ કરાવવા કોંગ્રેસની સરકાર પાસે માંગ। તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી। આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે। જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે। આજે ટ્રાન્સપોર્ટરો અગર ઉદ્યોગવાળાને એવું કહે છે કે તમે ડીઝલ લઈને આપો તો અમે આ મીઠું તમારું ટ્રાન્સપોર્ટેશન કરી આપીએ। તો એ અગરવાળો ડીઝલ લેવા ક્યાં છે?